હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક ગૌણ પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે પ્લસ એકાઉન્ટિંગમાં આપણે કોઈ પણ પાર્ટીના જે આપણે પોસ્ટ કરીએ છીએ અથવા તો પોસ્ટમાં જે ટપાલ કરીએ છીએ, ગુજરાતી ભાષામાં કહીએ તો આપણે જે ટપાલ સેન્ડ કરીએ છીએ એના એડ્રેસ કઈ રીતે પ્રિન્ટ કરવા. તો સૌપ્રથમ અહીં ફ્રેન્ડ્સ આપણો એ પોઈન્ટ બનાવવા પાછળનો હેતુ છે કે અહીં એક કમેન્ટ્સ આવેલી હતી કે અહીં પ્લસ એકાઉન્ટિંગમાં ડાયરેક્ટ કવર એન્વેલોપમેન્ટ છે એ પ્રિન્ટ કઈ રીતે કરવા. તો સૌપ્રથમ આપણે એ જોશું કે કવર આપણે બનાવવા માટે પાર્ટીનું એડ્રેસ છે એ પૂરેપૂરું એડ કરવું પડશે. અહીં દાખલા તરીકે તમે સેલ કરો છો, એ પાર્ટીને બિલ તમારે સેન્ડ કરવાનું છે, તો કવરમાં સેન્ડ કરવું છે. તો અહીં સેલ્સ ઇન્વોઇસમાં અહીં તમે જે પાર્ટી એડ કરેલી હશે ફ્રેન્ડ્સ, અહીં એક્ઝામ્પલ તરીકે જે એન્ટરપ્રાઇઝ પાર્ટી છે એ એડ કરેલી છે, તમે એનું તમારે કવર બનાવવું છે. તો તમારે ફ્રેન્ડ્સ પહેલાં તમારી પાર્ટીનું અને જે એન્ટરપ્રાઇઝનું બંનેનું ફૂલ એડ્રેસ અહીં જોશે. તો તમારે અહીં ફૂલ એડ્રેસમાં અહીં આમાં પણ તમારે એડ્રેસ એડ કરવું પડશે, સિટી, એરિયા, સ્ટેટ. ત્યાર પછી અહીં એડ્રેસમાં પણ તમારે દરેક ડિટેલ્સ એડ કરવી પડશે. અહીં એડ્રેસમાં તમારું જે ગામ અથવા તો જે તાલુકો હોય અથવા તો જ્યાં ઓફિસ હોય એ તમારે એડ કરવાનું રહેશે. અહીં એક્ઝામ્પલ તરીકે લખી દઈશું શોપ નંબર 1. અહીં ફ્રેન્ડ્સ તમારે દરેક પૂરેપૂરું એડ્રેસ જે હોય એ એડ કરવાનું રહેશે. ત્યાર પછી સિટી છે, પિનકોડ આપેલા છે, એરિયા, એ દરેક ડિટેલ તમારે એડ કરવાની રહેશે. મોબાઈલ નંબર એડ કરવાના રહેશે. અહીં અત્યારે હું બીજી કોઈ ડિટેલ્સ એડ કરતો નથી, પરંતુ તમે ડિટેલ્સ એડ કરી દેશો. ઓકે કરી દેશો, એન્ટર આપી દેશો, જીએસટી લઈ લેશો, અહીં ટેક્સ ઇન્વોઇસ લઈ લેશો, ટેબ આપીને અહીં બિલ પ્રિન્ટ કરીશો ફ્રેન્ડ્સ. તો બિલ પ્રિન્ટ કરીશો ત્યારે તમને કવરનો ઓપ્શન્સ જોવા મળશે. અહીં ફ્રેન્ડ્સ તમે નીચે જોશો તો કવર એન્વેલોપ જોવા મળશે. અહીં પ્રિન્ટર છે, તો અહીંયા આપણે સ્ક્રીન રાખી દેશું જેથી તમને ખબર પડે. તમે ડાયરેક્ટ પ્રિન્ટ પણ આપી શકો. અહીં ઓકે રાખી દેશું. અહીં ફ્રેન્ડ્સ આ રીતે તમે કવર એન્વેલોપમેન્ટમાં છાપી શકો. અહીં આપણે ડેમો વર્ઝન છે, તો અહીંયા એડ્રેસ કાંઈ પણ જોવા મળશે નહીં, કારણ કે આપણે પાર્ટીનું એડ્રેસ કાંઈ એડ કરેલું નથી. એટલા માટે તમે કાયદેસર રીતે પાર્ટી એડ કરી, પાર્ટીનું ફૂલ એડ્રેસ એડ કરી દેશો એટલે તમને કવર એન્વેલોપમેન્ટ જે છે એ પરફેક્ટ રીતે જોવા મળશે. આ રીતે ફ્રેન્ડ્સ આપણે ડાયરેક્ટ કવર એન્વેલોપમેન્ટ છાપી શકીએ. અત્યારે હું ફ્રેન્ડ્સ તમને પ્લસનો જે ડેમો છે એમાં બતાવીશ. અહીં ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં સેલ ઇન્વોઇસ પ્રિન્ટ કરીશું આપણે. અહીં કંટ્રોલ P કરીને કવર છે એ પ્રિન્ટ કરીશું. અહીં કવર એન્વેલોપમેન્ટ આપેલું છે, પ્રિન્ટ કરીશું, ઓકે કરી દેશું. અહીં ફ્રેન્ડ્સ આમાં પણ કાંઈ પણ એડ્રેસ નથી, એટલા માટે અહીં કંઈ શો કરશે નહીં. પરંતુ ફ્રેન્ડ્સ તમે પૂરેપૂરી ડિટેલ્સ ભરશો એટલે તમને અહીં ફ્રોમ ટુ દરેક ડિટેલ્સ જોવા મળશે, જે તમે પ્રિન્ટ કરી ડાયરેક્ટ સેન્ડ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજનો પોઈન્ટ અહીં પૂરો કરી. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.